હાલો છોકરા, મધર્સ બ્લોકમાં બા તરફથી બધાનું સ્વાગત છે, મારા તરફથી આશીર્વાદ. આજે હું જો કારેલાનું શાક બનાવું છું. જો આ રહ્યા કારેલા, આ વોશ કરીને રાખ્યા છે. આ કારેલાનું શાક છે. આ કોથમરી અને કારેલા બનાવ્યા છે, સાફ કર્યા છે. હવે હું સુધારીને બતાવીશ. આ ખાલી વોશ કર્યા છે. આ કારેલાની અંદર આ મરચાં બધા નાખવા, સાવ મોરા છે સરસ. અને આ લસણની ચટણી બનાવવાની છે, હું કારેલામાં નાખવા. અને આ ચણાનો લોટ એ હું બધું બતાવીશ. અટાણે તમને નામ બતાવું છું. આ ટમેટું, એટલે કારેલાનું શાક બનાવું છું. આજના રોટલી, એટલે આમાંથી હવે હું બધું સુધારી અને બાફીશ ને બધું કરીશ. હવે આગળ બતાવીશ પછી. હાલો, જો આ કારેલા છે ને, મેં આવી રીતે કર્યા છે, છાલ ઉતારીને. જો આમાં મેં આ લીંબુ નીચોયું છે. આ લીંબુ અડધું નીચોવી નાખ્યું. લીંબુ ન હોય ને તો તમે આંબલી નાખી દો, કેરી નાખી દો, ગમે નાખી દો, કડવાશ વહી જાય આને. હવે આ કારેલા કર્યા છે ને, હવે હું આને બાફવા મૂકી દઉં છું કુકરમાં. આમાં પાણી નાખી 2 સીટી વગાડીશ. જો આ કારેલાની તૈયારી છે. આ કારેલા છે મેં, જો આમાં છે ને લીંબુ નીચો કે તમે આંબલી નાખો કે કેરીને કટકા નાખીને ખટાશ નાખીને બાફવાના, હળદર મીઠું. આ બફાઈ ગયા છે, જરાય કડવા નથી. આ મરચાં છે, આ કોથમરી છે, આ ટમેટાં છે, આ લીંબુ છે નાખવું હોય તો, અને આ ડુંગળી છે અને આ લસણ છે. હવે આ લોટ છે ને, હું લોટ વઘારું. ગેસ કરું છું ચાલુ. હાલો, આમાં લોટ વઘારું, જીરું મૂકીને વઘારું છું લોટ. આ જીરું છે, આ જીરું મૂકીને લોટ વઘારીશ. લોટ તો બધો ચારેલો જ છે, હું એક ધારો લોટ ચારી નાખું છું. ઘણા શું છે, ચવાણું હોય ને, ચવાણું ક્રશ કરીને નાખે, મગફળીનો ભૂકો નાખે. બધાની રીત અલગ અલગ હોય. ઘણા મગફળીનો ભૂકો નાખે, ઘણા ચણાના લોટનો બનાવે, ઘણા ચવાણું હોય ને એને ક્રશ કરી નાખે, એમાં મસાલા કરીને નાખે. એટલે બધાની રીત મુજબ જમવાની, બનાવવાની બધી અલગ અલગ હોય. હવે મેં આ છે ને મૂકી દીધું છે, જીરું આવી ગયું છે. લોટમાં હિંગ નાખો ને સારું, હિંગ તો નાખવાની છે. આમાં મેં હિંગ નાખી છે ને જીરું નાખ્યું છે. હમણાં આવી જશે જીરું. ગેસ કરી દઉં છું બંધ. ખાલી નહીં જેવો ચાર શેકવાનો છે, બહુ નહીં. બહુ શેકો ને તમે તો પછી ઓલો થઈ જાય, હા બળી આમ દાજી જાય. ખાલી આને ફ્રાય જ કરવાનો હોય, જા આવી રીતે બસ તેલમાં. આ ધીમે તાપે ફ્રાય કરવું ને. ચવાણું નાખી શકો, ચવાણાને ક્રશ કરીને એ નાખી દેવાય એમાં મસાલો કરીને. પણ અમને ચવાણું નથી ફાવતું એવી રીતે, અમે લોટનો જ બનાવવું છે. જો હવે આ શેકાઈ જશે ને તો હમણાં મસાલા કરો એટલે દેખાડું. હાલો, હું કારેલાનું શાક જો આવી રીતે કટકા કર્યા છે. અને આ બધી વસ્તુ છે. આ ચણાનો લોટ શેકો છે મેં. હવે હું વઘારું છું. આ જીરું નાખ, આ જીરું અને રાઈ. જીરું ને રાઈ આવી જાય ને પછી આગળ નાખીએ. કેવું છે ઊની રોટલીને કારેલાનું શાક. ઊની રોટલીને કારેલાનું શાક એને જેવું છે. આની અરે ગરમ ગરમ રોટલી જ ભાવે, હાઈ ક્લાસ. જો હવે આ છે ને હિંગને જીરું આવી ગયા છે. જીરું ને રાઈ, અને હવે હિંગ નાખી મેં. આ ડુંગળી નાખું છું. મરચાં, ટમેટા, વઘાર જો કેવો સરસ આવે.
હવે લસણ, આ લસણ નાખું છું. ગેસ ફૂલ રાખ્યો છે મેં ગેસ. સેજ આને હું બ્રાઉન કલરનું છે કે કારેલાનું શાક બહુ સરસ થાય. હું તો છૂટું જ નાખું છું ચણા લોટ, પણ ભરીને કરવું હોય ને જ્યાં સરસ થઈ ગયું છે. હવે આ કોથમરી થોડોક આમાં આવી જાય સ્વાદ હાઈ ક્લાસ. હવે આ કારેલા, ઉંમરવાળા હોય ને એને તો કારેલા બહુ જ ભાવે. ગેસ ધીમો રાખો. જો આનો વઘાર કેટલો સરસ આવ્યો. હવે આમાં હું મસાલા કરીશ. હજી આ લસણ છે, જો આ કાચું નાખ્યું, થોડુંક વઘારમાં મૂક્યું, બરાબર. મીઠું નાખેલું છે, મીઠું બહુ નહીં નાખું, મીઠું નાખેલું છે આમાં. હળદર નહીં, ધાણા જેવા હવે ગરમ મસાલો ગોળ બે નાખીશ. કારેલાનું શાક તમને નવું લાગશે. આ કોણ ખાઈ છે ખબર છે? આ ગરમ મસાલો નાખ્યો. અમારે કારેલાનું શાક છે ને, એક નાનકડું બાબુ છે ને એ ખાય છે કારેલાનું શાક. છોકરા અટાણના કોઈ કારેલાનું શાક ન ખાય, અમારે ખાય છે. હું એવું બનાવું છું ને કડવાશ ન હોય. જો હવે આમાં હું ગોળ નાખીશ. ગોળ વગરની વસ્તુ અધૂરી છે. લીંબુ નીચોવીશ. આમાં છે ને બહુ આમાં મેં લીંબુ નાખેલું છે, એટલે હું બહુ નથી નાખ્યું. મેં આમાં નાખ્યું છે લીંબુ. હવે જે આ ગોળ છે, હવે ગોળ નાખ્યો. બહુ સરસ થયું છે શાક. જો હવે આમાં તમે આમનામ ખાવું હોય ને, તમારે ચણાના લોટ વગર ખાવું હોય તોય તમે ખાઈ શકો છો, અને ચણાના લોટવાળું ખાવું હોય ને તોય ખાઈ શકો છો. હું નહીં જેવું સેજ પાણી નાખીશ બસ. શું કામ કે મારે આની અંદર ચણાનો લોટ નાખવાનો છે. હવે આથી વિશેષ છે ને શાક કોઈ બનાવી દે તો મારી ગેરંટી છે. ગેરંટીથી કહું છું કે આથી વિશેષ કોઈ મને શાક બનાવી દે તો હું ગેરંટી દઉં. આથી વિશેષ શાક ન હોય. હવે આમાં હું છે ને કાજુ કાંઈ નથી નાખતી, નથી કાજુને નથી ભાવતું. જે આ કારેલાનું શાક બની ગયું છે. હવે તમારે જો એમનેમ ખાવું હોય ને તો આ એમનેમ જો આ એમનેમ ચણાનો લોટ વગરનું ઘણાયને ન ખાવે ચણાવાળું. આ ચણાનો લોટ વગરનું છે. હવે આમાં હું ચણાનો લોટ નાખીશ. આ ચણાના લોટવાળું આ શેકેલો છે, જીરું મૂકી અને મેં ચણાનો લોટ શેક્યો છે હાઈ ક્લાસ. એટલે લોટ શેકેલો હોય ને એટલે આમાં પછી કાંઈ કાચું તો કાંઈ એવી ચિંતા જ ન હોય કે આ કાચું છે. અમારા બાબુ એક છે ને, બાબુ તો નથી, મોટું છે બાબુ, 20-22 વર્ષનો બાબુ છે. સંતાનનું સંતાન છે 22 વર્ષનો. એને આ કારેલાનું શાક બહુ ભાવે. મારા હાથનું જમે છે એ સરસ. હવે આ સરસ થઈ ગયું છે. જો આ ચણાનો લોટવાળું, અને આ છે એ ચણાનો લોટ વગરનું છે. તમને જી ભાવે એ. હાલો આ બની ગયું છે હાઈ ક્લાસ. આવું બનાવવાનું. આ ગેરંટીથી આથી વિશે શાક ન હોય. બસ આમાં બહુ કાજુ નહીં નાખો, પણ આપણને ન ભાવે. આપણે દેશી રીતથી કરતા હોય ને, હોટલની રીતથી બનાવો તો એમાં કાજુ ને બધું હોય. આ બની ગયું છે. હાલો જા આજે ઓલો વરસાદમાં એટલું કર્યું છે કે ઊની રોટલી ને કારેલાનું શાક. વરસાદ તો નથી જામનગરમાં અત્યારે, પણ એ કહેવત પડી ગઈ છે. એ જે હશે એને ખબર હશે. આ કહેવત તો બધાને ખબર છે, આજે એની કહેવત નથી.
આ જાણીતી કહેવત છે કે ઊની રોટલી ને કારેલાનું શાક, આવડે વરસાદ ઢેબરિયો પ્રસાદ. જો આ રોટલીનો લોટ બંધાઈ ગયો છે હાઈ ક્લાસ, અને આ કારેલાનું શાક આપણું બની ગયું છે, 2 જાતનું બનાવ્યું છે હાઈ ક્લાસ. હાલો જમવા બધાય. હાલો છોકરાઓ, મધર્સ ડોકમાં બા તરફથી, સુધાબેન મહેતા તરફથી યાદી, બા તરફથી તો આશીર્વાદ જ હોય. છોકરાઓ, આજે મેં કારેલાનું શાક કર્યું છે. તો પહેલાં જો તમને ચટણી બતાવી દો હાઈ ક્લાસ. આ ચટણી લાલ મરચાંની ઘરે બનાવી છે, ટમેટાની. અને આ કારેલાનું શાક જો આથી વિશેષ શાક ન હોય, આ ચણાના લોટવાળું કર્યું છે મેં. આથી વિશેષ શાક ન હોય બહુ તો તમે આમાં કાજુ નાખો. મેં આમાં કાજુ નથી નાખ્યા, મૂળાનું તો એની સાથે હોય જ. આ મરચાં અને આ ચણાના લોટ વગરનું કર્યું છે. જુઓ, આ ચણાના લોટ વગરનું છે સરસ. અને આ ચણાના લોટવાળું કોઈ ન ફાવતું હોય તો. અને આ જો આ બારી રોટલી ઘીથી ચોપડેલી ગરમ ગરમ. હાલો જમવા બધાય. ઊની રોટલી ને કારેલાનું શાક, આવરે વરસાદ ઢેબરિયો ઓલા કેવ પ્રસાદ એના જેવું છે. અને જો આ લીલી ચટણી એની હારે, અને આ છાશ, અને આ લાલ ચટણી છે. તો છોકરાઓ, મારી આ રસોઈ કેવી લાગી? કારેલાનું શાક તો ગઈઢા હશે ને તો બહુ જ ભાવે. તો આ મારી રસોઈ કેવી લાગી? સારી લાગી તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને સબસ્ક્રાઈબ કરજો, અને મને સપોર્ટ કરજો, આગળ વધારજો. અને આજે શુક્રવાર છે, હું મારી રીલ નાખું છું. રક્ષાબંધનની રીલ છે. એમાં ભાઈ બહેન પ્રત્યેની કેટલી લાગણી છે એ ગીત તમે સાંભળશો ને તો તમારી આંખમાં આંસુ આવી જશે. જેને ભાઈ બેન હશે કે ભાઈ, તમે બેન ભાઈનું ગીત છે, તમે એ રીલ જોશો ને એની તમે પહેલી કડી અને બીજી કડી તમે ગીત આખું સાંભળજો કે બેનની લાગણી કેવી ભાઈ પ્રત્યે હોય. તો જો આજે હું એ રીલ નાખવાની છું, આજે શુક્રવારે. તો રક્ષાબંધનને રીલ મારી જોજો, લાઈક કરજો, શેર કરજો, બાને કોમેન્ટ કરજો, અને સબસ્ક્રાઈબ કરજો, અને સપોર્ટ કરજો. અને હાથમ આઠમમાં અને રક્ષાબંધનમાં બધા આનંદ કરજો. અને મારે આ રસોઈ કેવી લાગી? આજ સાવ દેશી રસોઈ બનાવી છે. બાય બચ્ચો.